હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે આઈસીએમમાં ચેપ્ટર 4ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કસ કરીશું. ક્વેશ્ચન 1. ઇફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઓપરેટ મોર ધેન રેટેડ સ્પીડ ધેન વિચ ફોર્સ એક્ટ ઓન ઇટ. એટલે કે જો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને આપણે તેની રેટેડ સ્પીડ કરતાં વધારે સ્પીડ પર ફેરવીએ તો તેના પર કયું બળ લાગે છે? તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. બરાબર, જે તેના ફરતા ભાગો હોય તેના પર કયું બળ લાગે છે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. હાઉ મેની પર્સન્ટેજ ઓફ ઓવર સ્પીડ અલાઉડ ફોર મશીન. એટલે કે જે મશીન હોય તેના માટે આપણે કેટલા ટકા ઓવર સ્પીડ એલાઉ કરી શકીએ છીએ? તો કે 10%, 10% ઓવર સ્પીડ આપણે એલાઉ કરી શકીએ છીએ, તેનાથી વધારે કરી શકાય નહીં. એટલે કે મશીન તેની સ્પીડ કરતા 10% ઓવર સ્પીડ પર ચાલે, એટલે કે વધારે સ્પીડ પર ચાલશે તો વાંધો આવશે નહીં. ઇફ મોટર ઓપરેટેડ એટ હાયર સ્પીડ ધેન ઇટ વિલ ટેક. એટલે કે તમારી જે મોટર છે એ મોટર વધારે સ્પીડ પર ફરે ત્યારે તે શું કરશે? તો તે વધારે કરંટ લે છે. તો ઇટ વિલ ટેક હાઈ કરંટ. એટલે ઓપ્શનમાં કદાચ આવું હોય કે હાઈ કરંટ, લો કરંટ અને હાઈ કરંટ, લો કરંટ અને હાઈ વોલ્ટેજ. તો આપણે ખુદ શું ધ્યાન રાખીશું કે હાઈ કરંટ. ઇફ ઇક્વિપમેન્ટ ઓપરેટ મોર ધેન રેટેડ વોલ્ટેજ, બરાબર, ધેન એટલે કે જ્યારે પણ ઇક્વિપમેન્ટ છે આપણે એને તેના રેટેડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ પર ઓપરેટ કરીએ તો શું થશે? તો જે આપણું વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન હોય છે તેના પર સ્ટ્રેસ વધે છે અને તેના કારણે ઇન્સ્યુલેશન ડેમેજ થાય છે, જેને આપણે ઇન્સ્યુલેશન પંક્ચર કહેવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને ઇન્ક્લુડ કરેલા છે, એટલે કે બંનેનો મીનિંગ આવો થશે કે ઇફ ઇક્વિપમેન્ટ ઓપરેટ મોર ધેન રેટેડ કરંટ ધેન તો પણ આપણે શું લખીશું? ઇન્સ્યુલેશન શું થશે? પંક્ચર થશે. તો એક જ માં બે એમસીક્યુ કવર કરેલા છે, તો બંને આ રીતે ખાસ ધ્યાન રાખજો કે ઓવર વોલ્ટેજ હશે કે ઓવર કરંટ હશે તો શું થશે? તો તમારું જે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન છે તે ડેમેજ થશે. ડ્યુ ટુ ઓવર વોલ્ટેજ સ્લેશ ઓવર કરંટ વિચ ફોલ્ટ પ્રોડ્યુસ. એટલે કે ઓવર વોલ્ટેજ અને ઓવર કરંટના કારણે કયા ફોલ્ટ પ્રોડ્યુસ થાય છે? તો શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ. બરાબર, ઓપ્શન આવા હોય શોર્ટ સર્કિટ, અર્થ ફોલ્ટ અને બોથ. તો આન્સર સિલેક્ટ કરીશું બોથ. ફોર ઇલેક્ટ્રિકલ મોટર વિચ કન્ડિશન ઇઝ મોર ડેન્જરસ. હવે ખાસ ધ્યાન રાખજો, જે આપણી ઇલેક્ટ્રિકલ મોટર હોય છે તેમાં કઈ કન્ડિશન છે તે વધારે ભયજનક હોય છે, વધારે ખતરાવાળી હોય છે? તો એ છે અંડર વોલ્ટેજ. બરાબર, ઓપ્શન તમને આવા આપેલા હોય ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ અને ફ્લેટ વોલ્ટેજ. તો આપણે સિલેક્ટ કરીશું અંડર વોલ્ટેજ, એટલે કે તેની રેટિંગ કરતા ઓછા વોલ્ટેજ મળે તે. When equipment operate on more than rated temperature then which fault occur. જ્યારે પણ ઇક્વિપમેન્ટ છે તેને આપણે મોર ધેન રેટેડ ટેમ્પરેચર, એટલે કે તેના ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર પર ઓપરેટ કરીએ તો કયા ફોલ્ટ થાય છે? તો શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ. અહીંયા ધ્યાન રાખજો. ધેન વિચ ફોલ્ટ અકર, આવું કરી નાખજો. ઓવર ટેમ્પરેચર કાઢી નાખીશું આપણે, ફોલ્ટની જગ્યાએ ફોલ્ટ પછી ડાયરેક્ટ લખી નાખીશું અકર. એટલે કે જ્યારે પણ ઇક્વિપમેન્ટ તેના રેટેડ ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર પર ઓપરેટ થાય ત્યારે કયા ફોલ્ટ થાય છે? તો ફરીથી શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ. હવે આમાંથી 3 એમસીક્યુમાંથી એક એમસીક્યુ પણ કમ્બાઈન પૂછી શકે કે ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ અને ઓવર ટેમ્પરેચર ના કારણે કયા ફોલ્ટ થાય છે? તો ફોલ્ટ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ એન્ડ ઓવર ટેમ્પરેચર. તો ઓપ્શન તમને આપેલા હોય શોર્ટ સર્કિટ, અર્થ ફોલ્ટ એન્ડ બોથ. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું બોથ. એના પછીનો ક્વેશ્ચન છે વેન મોર ધેન રેટેડ કરંટ પાસ થ્રુ ફ્યુઝ ઇટ વિલ. એટલે કે જ્યારે ફ્યુઝનો જે એલિમેન્ટ હોય છે તેમાંથી વધારે કરંટ પાસ કરીએ તો શું થાય છે? તો કે ફ્યુઝ બ્લો અપ થાય છે. બ્લો અપ એટલે કે જે ફ્યુઝ એલિમેન્ટ છે તે શું થાય? પીગળી જાય છે, મેલ્ટ થાય છે. હાઈ એક્યુરેસી, ફોર હાઈ એક્યુરેસી વિચ ફ્યુઝ ઇઝ યુઝડ. એટલે હાઈ એક્યુરેસી માટે કયો ફ્યુઝ વપરાય છે? તો HRC ફ્યુઝ વપરાય છે. આ ખાસ ધ્યાન રાખજો, આ આઈએમપી તરીકે કન્સિડર કરજો કે હાઈ એક્યુરેસી માટે કયો ફ્યુઝ? તો હાઈ HRC ફ્યુઝ, એટલે કે હાઈ રેપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. જનરલ ફ્યુઝ ઇઝ નોટ એક્યુરેટ ફોર. એટલે કે જે સામાન્ય ફ્યુઝ હોય છે એ શેના માટે એક્યુરેટ હોતા નથી? એટલે તે ઓવર કરંટ માટે એક્યુરેટ રહેતા નથી. એટલે કે જે સામાન્ય ફ્યુઝ હોય છે એ
ઓવર કરંટ માટે એક્યુરેટ હોતા નથી. એના પછીનો ક્વેશ્ચન છે કે ટાઈપ્સ ઓફ ઓવરલોડ પ્રોટેક્શન. તો તેના ટાઈપ્સ છે થર્મલ ઓવરલોડ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓવરલોડ. તો ક્વેશ્ચન તમને આવું પૂછાય કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધ ટાઈપ ઓફ ઓવરલોડ પ્રોટેક્શન, એટલે કે નીચેનામાંથી કયા ઓવરલોડ પ્રોટેક્શનના પ્રકાર છે. તો ઓપ્શન હશે થર્મલ, બીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક અને સી બોથ. તો આન્સર સિલેક્ટ કરીશું બોથ. એના પછી થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન યુઝ ઇફેક્ટ ઓફ, એટલે કે જે થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન છે તે કઈ ઇફેક્ટ નો ઉપયોગ કરે છે. તો તે હીટિંગનો ઉપયોગ કરે છે. હવે અહીંયા કદાચ ઇફેક્ટની જગ્યાએ પ્રિન્સિપલ પણ વર્ડ મૂકી દે કે થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન યુઝ પ્રિન્સિપલ ઓફ, આપણે આન્સર આ જ રહેશે હીટિંગ. બરાબર, ઇફેક્ટ મૂકીએ કાં તો પ્રિન્સિપલ મૂકીએ, આન્સર આનો સેમ રહેશે. એવી જ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શન વિચ ઇફેક્ટ ઇઝ યુઝડ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શનમાં કઈ ઇફેક્ટ વાપરવામાં આવે છે. તો કે મેગ્નેટિક ઇફેક્ટ વાપરવામાં આવે છે. અહીંયા પણ ઇફેક્ટની જગ્યાએ શું મૂકી શકીએ, પ્રિન્સિપલ. તો ખાસ ધ્યાન રાખજો. To provide protection against high temperature, blank is placed in winding. એટલે કે જે હાઈ ટેમ્પરેચર હોય છે તેની સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે વાઇન્ડિંગમાં શું મૂકવામાં આવે છે. તો કે થર્મિસ્ટર મૂકવામાં આવે છે. કે થર્મિસ્ટરની મદદથી શું થાય છે કે તમે તેનું ટેમ્પરેચર માપી શકો છો. અને થર્મિસ્ટરના જે ટર્મિનલ હોય છે એ કોની સાથે કનેક્ટ કરેલા હોય છે. તો કે વિસ્ટન બ્રિજ સાથે કનેક્ટ કરેલા હોય છે. આ પણ ખાસ ધ્યાન રાખજો કે ટર્મિનલ ઓફ થર્મિસ્ટર કનેક્ટેડ ટુ વિચ બ્રિજ અથવા ટર્મિનલ્સ ઓફ થર્મિસ્ટર કનેક્ટેડ ટુ વિચ ડિવાઇસ. તો ખાસ ધ્યાન રાખીશું આપણે વિસ્ટન બ્રિજ. વિચ ફોલ્ટ અકર ડ્યુ ટુ ઇન્સ્યુલેશન પંક્ચર. આગળ આપણે વાત કરીએ કે જ્યારે પણ ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ કે ઓવર ટેમ્પરેચર થાય છે ત્યારે આપણું ઇન્સ્યુલેશન શું થાય છે, પંક્ચર થાય છે. તો તેના કારણે કયા ફોલ્ટ થાય છે. તો અર્થ ફોલ્ટ થાય છે. કોમ્યુટેટર પ્લેસ્ડ એટ બ્લેન્ક એક્સિસ ઓફ બ્રશ. આ ખાસ ધ્યાન રાખજો, આ મોસ્ટ ટાઈમ તરીકે ધ્યાન રાખજો કેમ કે આ એમસીક્યુ ખાસ પૂછાય છે કે જે કોમ્યુટેટર હોય છે એ કોમ્યુટેટરને ક્યાં મૂકવામાં આવે છે. તો તે ન્યુટ્રલ એક્સિસ પર મૂકવામાં આવે છે. એટલે કે બ્રશની જે ન્યુટ્રલ એક્સિસ હોય ત્યાં મૂકવામાં આવે છે. વિચ લોસ ઇન્ક્રીઝ ડ્યુ ટુ લેમિનેશન ઇન્સ્યુલેશન ગેટ ડેમેજ. હવે જે આપણું ઇન્સ્યુલેશન હોય છે તેનું જે લેમિનેશન ડેમેજ થાય તો કયો લોસ વધે છે. તો આયર્ન લોસ વધે છે. ઇન્સ્યુલેશનનું લેમિનેશન જો ડેમેજ થશે તો કયો લોસ વધશે. તો આયર્ન લોસ વધશે. એના પછી વોટ વિલ ઇન્ક્રીઝ ડ્યુ ટુ લૂઝ ફાસ્ટનિંગ ઓફ પોલ ઓન ધ ફ્રેમ. એટલે કે જે આપણો પોલ હોય તેને આપણે ફ્રેમ સાથે ટાઈટ ના બાંધ્યા હોય, તેમનું જે કપલિંગ હોય એ લૂઝ હોય તો જે આપણી મોટર છે તેમાં કયો પેરામીટર ઇન્ક્રીઝ થશે. તો રિલેક્ટન્સ પેરામીટર ઇન્ક્રીઝ થશે. ખાસ ધ્યાન રાખજો કે જે આપણા પોલ છે તેને ફ્રેમ પર બરાબર બેસાડવામાં ના આવે, ટાઈટ કરવામાં ના આવે તો કયો પેરામીટર ઇન્ક્રીઝ થાય છે. તો રિલક્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. એટલે કે ખાસ ધ્યાન રાખજો, રિલક્ટન્સ. બરાબર. હવે આના પછીનો ક્વેશ્ચન કદાચ આવો પૂછી શકે કે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝ રિલેક્ટન્સ. તો રિલેક્ટન્સ વધશે એટલે તમારું જે ફ્લક્સ છે એ ફ્લક્સની વેલ્યુમાં શું થશે, ઘટાડો થશે. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કે જો રિલેક્ટન્સ વધશે તો ફ્લક્સમાં શું થશે, ઘટાડો થશે. એના પછી અહીંયા જે તમારા સિલેબસમાં બધા જ ડિવાઇસ આપેલા છે એ બધા જ ડિવાઇસ લખેલા છે અને બધા જ ડિવાઇસ શું કરવા માટે વપરાય છે એ લખેલા છે. તો આમાંથી એક અથવા બે એમસીક્યુ ખાસ પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલું મલ્ટીમીટર. તો મલ્ટીમીટર શું કરે છે તો કે ડીસી અને એસી કરંટ માપી શકે છે. સોરી, અહીંયા વોલ્ટેજ આવશે, ડીસી વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ. તો ખાસ ધ્યાન રાખીશું. તો મલ્ટીમીટર શું માપવા માટે વપરાય છે. તો મલ્ટીમીટર તમે એસી અને ડીસી કરંટ બંને માટે, પછી ડીસી વોલ્ટેજ માટે, રેઝિસ્ટન્સ માટે અને એની મદદથી તમે વાઇન્ડિંગ ઓપન સર્કિટ છે, શોર્ટ સર્કિટ છે કે અર્થ ફોલ્ટ થયું છે તે તમે જાણી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો. હવે આમાંથી તમને ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે સપોઝ મલ્ટીમીટર માટે જો ક્વેશ્ચન બનાવવો હોય તો આવું પૂછી શકે કે મલ્ટીમીટર ઇઝ નોટ યુઝડ ટુ મેઝર,
એટલે કે મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા માટે થતો નથી. તો તમને આવી રીતે ઓપ્શન આપી દીધા હોય કે ડીસી કરંટ, એસી કરંટ અને એસી વોલ્ટેજ. તો ખાસ ધ્યાન રાખીશું કે એસી વોલ્ટેજ માપવા માટે વપરાતું નથી. તો આ ખાસ ધ્યાન રાખીશું કે મલ્ટીમીટરનો ઉપયોગ એસી વોલ્ટેજ માપવા માટે થતો નથી. પછી મેગર. તો મેગરનો ઉપયોગ, તો મેગરની મદદથી પણ આપણે વાઇન્ડિંગની કન્ટિન્યુટી ચેક કરી શકીએ છીએ, ઓપન સર્કિટ ચેક કરી શકીએ છીએ, શોર્ટ સર્કિટ ચેક કરી શકીએ છીએ અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરી શકીએ છીએ. અહીંયા એમસીક્યુ તમને આવી રીતે પૂછે છે કે મેગર યુઝડ ટુ મેઝર, એટલે કે મેગરનો ઉપયોગ શું માપવા માટે થાય છે, તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. અથવા તો આવો ક્વેશ્ચન પૂછી શકે ફોર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ વિચ ડિવાઇસ ઇઝ યુઝડ, એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના મેઝરમેન્ટ માટે કયું ડિવાઇસ વાપરવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખીશું કે મેગર વાપરવામાં આવે છે. પછી એવી જ રીતે અર્થ ટેસ્ટરનો ઉપયોગ અર્થ રેઝિસ્ટન્સ, એટલે આનો પણ ઇન્વર્સ ક્વેશ્ચન યાદ રાખીશું કે અર્થ રેઝિસ્ટન્સ મેઝર્ડ બાય, તો અર્થ ટેસ્ટર. પછી ટંગ ટેસ્ટર, તો ટંગ ટેસ્ટરનો ઉપયોગ એસી કરંટ માપવા માટે થાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ટંગ ટેસ્ટરમાં છે એ આપણે કોઈ પણ કનેક્શનને ડિસ્ટર્બ કરતા નથી. ટંગ ટેસ્ટરનું કન્સ્ટ્રક્શન જ એવું હોય છે કે કરંટ પાસ થતો હોય તેવા કેબલમાંથી પણ આપણે કરંટ માપી શકીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો. ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર, એટલે એના નામ પરથી જ યાદ રાખીશું, ફેઝ સિક્વન્સ માપવા માટે થાય છે. વોટ મીટર એટલે પાવર માપવા માટે, ટેકોમીટર એટલે સ્પીડ માપવા માટે, થર્મોમીટર ટેમ્પરેચર માપવા માટે. ઘણા બધા નામ તમને યાદ હશે, તો ખાસ ધ્યાન રાખજો. અને પછી ગ્રાઉલરનો ઉપયોગ, તો આર્મેચર ઇન્ટરનલ શોર્ટ સર્કિટ, ઇન્ટરટર્ન શોર્ટ, ફોલ્ટ ઇન કોમ્યુટેટર સેગમેન્ટ, તો આટલા ફોલ્ટ માપવા માટે થાય છે. હવે ખાસ ધ્યાન રાખજો કે ક્વેશ્ચન કદાચ આ પહેલા એમસીક્યુમાંથી વધારે પૂછવાની શક્યતા છે કે આર્મેચર ઇન્ટરનલ શોર્ટ સર્કિટ કેન બી આઈડેન્ટિફાઈ યુઝિંગ, આર્મેચર ઇન્ટરનલ શોર્ટ સર્કિટ કેન બી આઈડેન્ટિફાઈ યુઝિંગ, એટલે કે આર્મેચર ઇન્ટરનલ શોર્ટ સર્કિટ શેની મદદથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, તો ગ્રાઉલરની મદદથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એવી જ રીતે ઇન્ટરટર્ન શોર્ટ સર્કિટ કેન બી આઈડેન્ટિફાઈ, તો ગ્રાઉલર. તો આ રીતે ત્રણ ક્વેશ્ચન રિવર્સમાં પણ યાદ રાખજો. પછી અહીંયા ગ્રાઉલરમાં વી શેપની એક કોઇલ રાખવામાં આવે છે. તો એના રિલેટેડ કદાચ ક્વેશ્ચન પૂછી શકે કે ગ્રાઉલર યુઝ વિચ શેપ ઓફ કોઇલ એઝ પ્રાઇમરી વાઇન્ડિંગ, ગ્રાઉલર કયા શેપની કોઇલનો પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે ઉપયોગ કરે છે. તો તમને અલગ અલગ ઓપ્શન આપી દીધા હોય, ઓ શેપ, વી શેપ અને ઈ શેપ. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું વી શેપ. એના પછી સેલ ટેસ્ટર, તો સ્ટોરેજ બેટરીના વોલ્ટેજ માપવા માટે વાપરીએ છીએ આપણે. હાઇડ્રોમીટર, તો સ્પેસિફિક ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ માપવા માટે. સ્પિરિટ લેવલ, આની ચર્ચા આપણે આગળ પણ કરી છે. સ્પિરિટ લેવલ શેના માટે, તો કે લેવલિંગ ઓફ મશીન. એના પછી ડાયલ ગેજ, તો એર ગેપ બિટવીન સ્ટેટર અને રૂટર, એટલે કે સ્ટેટર અને રૂટર વચ્ચેની એર ગેપ માપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને જે ફ્રિક્શન થતું હોય તે પણ આપણે શોધી શકીએ છીએ. લાઇન ટેસ્ટર, તો કે લાઈવ વાયર અને ટર્મિનલ, એટલે કે ટૂંકમાં કેવું કે કયા વાયરમાંથી કરંટ પાસ થાય છે, એટલે કે કયો ફેઝ વાયર છે અને કયો ન્યુટ્રલ વાયર છે તે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. બીજું લીકેજ ઓન મશીન બોડી, એટલે કે જે આપણે મશીન હોય છે કે જેની આજુબાજુ આપણે મેટલની ફ્રેમ લગાવેલી હોય છે, તો તેમાંથી કોઈ કરંટ લીકેજ થાય છે કે નહીં તે ચેક કરી શકીએ છીએ. શું કહે છે કે સિમ્પલ જે મેટલની ફ્રેમ પર આપણે ટ્વિસ્ટર ટચ કરીશું એટલે જે ટ્વિસ્ટરની અંદરની જો લેમ્પ હશે એ ગ્લો થશે, તો આપણને ખબર પડી જાય કે તેમાંથી કરંટ લીકેજ થાય છે. એના પછી સ્પ્રિંગ બેલેન્સ, તો કોમ્યુટેટર અને સ્લિપ રિંગનું પ્રેશર માપવા માટે. નેક્સ્ટ છે વાયર ગેજ, તો કે ગેજ ઓફ વાયર, આપણે જે અલગ અલગ વાયર વાપરીએ છીએ તેના ડાયામીટર હોય તેને શું કહેવાય, ગેજ કહેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખીશું કે વાયર ગેજનો ઉપયોગ શેના માટે થાય છે, તો ગેજ ઓફ વાયર માપવા માટે થાય છે. એના પછી ફિલર ગેજ, તો એર ગેપ અને ખાસ ધ્યાન રાખીશું ફિલર ગેજનો ઉપયોગ શાના માટે થાય છે, તો કે એર ગેપ માપવા માટે થાય છે. અને અહીંયા છે વર્નિશ, તો વર્નિશનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે રીવર્નિશિંગ કરવા માટે થાય છે. આ પૂછવાના ચાન્સીસ ઓછા છે પણ તો પણ આપણે યાદ રાખી લેવું કે વર્નિશનો ઉપયોગ શાના માટે થાય છે, તો કે રીવર્નિશિંગ કરવા માટે થાય છે. તો ખાસ ધ્યાન રાખજો. આ જેટલા પણ ડિવાઇસ
ઇન્ક્લુડ કરેલા છે બધાનું ફંક્શન તમારે યાદ કરી લેવું. એના પછીનો ક્વેશ્ચન છે કે સ્લો સ્પીડ ઓફ ફેન ઇન્ડિકેટ, એટલે કે જ્યારે પંખો ધીરો ફરે છે ત્યારે તે શું દર્શાવે છે? તો કે તેનું કેપેસિટર કેવું છે? વીક થઈ ગયું છે અથવા તો બગડી ગયું છે. વીકની જગ્યાએ તમને એવું કે ફોલ્ટી કેપેસિટર તો પણ સાચું છે. નોઇઝ ડ્યુરિંગ ફેન ઓપરેશન ઇન્ડિકેટ, એટલે કે જ્યારે પંખો ચાલુ કરીએ ત્યારે અવાજ વધારે આવતો હોય ત્યારે શું બતાવે છે? તો કે ડ્રાય બુશ સ્લેશ બેરિંગ, એટલે કે જેની બેરિંગ અથવા બુશ શું થઈ ગયા હોય? સુકાઈ ગયા હોય. તો આપણે શું કરવું પડે? લુબ્રિકેશન કરવું પડે. વાઇબ્રેશન ઓફ ફેન, એટલે કે ફેન ઓપરેટ કરીએ ત્યારે તે વાઇબ્રેટ થતો હોય તો શું ઇન્ડિકેટ કરે છે? અનબેલેન્સિંગ ઇન્ડિકેટ કરે છે. ફ્યુઝ ઓફ ફેન બ્લો ઓફ, એટલે ફ્યુઝ જે હોય ફેનનો એ બ્લો ઓફ થઈ ગયો હોય તો શેના કારણે? તો શોર્ટ સર્કિટના કારણે ઇન્ડિકેટ કરે છે. તો આ રીતે બુકમાં ઘણા બધા ટેબલ્સ આપેલા છે. મેં મારી રીતે અહીંયા તમને ફેન માટેના ક્વેશ્ચન બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે આખું ટેબલ વાંચો અને એના પરથી જ કોઈ તમને એવો ક્વેશ્ચન લાગે તો પણ તમે માર્ક કરી અને તૈયાર કરી શકો છો. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ કન્ટેન્ટ વિચ ગેસ, ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટમાં કયો ગેસ હોય છે? તો આર્ગોન ગેસ હોય છે. વોલ્ટેજ પ્રોડ્યુસ બિટવીન 2 ઇલેક્ટ્રોડ ઓફ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ, ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટમાં 2 ઇલેક્ટ્રોડની વચ્ચે કેટલો વોલ્ટેજ ઉત્પન્ન થાય છે? તો કે 1000 વોલ્ટ. મોસ્ટ ટાઈમ ઇક્વેશન ખાસ ધ્યાન રાખજો. કરંટ ઇન ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ લિમિટ બાય, કરંટ શેની મદદથી લિમિટ થાય છે? તો કે ચોકની મદદથી લિમિટ થાય છે. એફિશિયન્સી ઓફ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ ઇઝ 70 લ્યુમેન પર મિનિટ. આ પણ ખાસ ધ્યાન રાખીશું આપણે કે એફિશિયન્સી કેટલી હોય છે? તો કે 70 લ્યુમેન પર મિનિટ. આના પછી એક ખાસ ધ્યાન રાખીશું કે જે ચોક વાપરીએ છીએ, બરાબર, આપણે અહીંયા ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ હોય તો ચોક વાપરીએ છીએ. તો ચોકનું કાર્ય શું છે? તો જે ચોક છે એ શરૂઆતમાં વોલ્ટેજને શું કરશે? ઇન્ક્રીઝ કરશે. અને જ્યારે તમારી ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય પછી જે આ વધારાના વોલ્ટેજ છે 1000 વોલ્ટ તેને શું કરશે? ડ્રોપ કરી અને ડિક્રીઝ કરે છે. એટલે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં ચોકનું કામ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાનું છે અને રનિંગ કન્ડિશનમાં વોલ્ટેજ ડ્રોપ કરવાનો છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે ચોક બે કામ કરવા માટે વપરાય છે. એના પછી હાઉ મેની ટાઈમ્સ વોલ્ટેજ બીકમ્સ 0 ઓફ 50 હર્ટ્ઝ સપ્લાય, એટલે કે 50 હર્ટ્ઝનો સપ્લાય હોય તો વોલ્ટેજ કેટલી વાર 0 થાય? તો 100 વાર 0 થાય. એક સાયકલમાં વોલ્ટેજ કેટલી વાર 0 થાય? તો 2 વાર 0 થાય છે. આપણને ખબર છે. માટે 50 હર્ટ્ઝની સપ્લાય હોય તો કેટલી વાર 0 થાય? 100 વાર 0 થાય છે. એના પછી અહીંયા તમને કોઈ પણ આવૃત્તિ મૂકી દે તો ખાસ ધ્યાન રાખજો કે 50ની જગ્યાએ 60 હર્ટ્ઝ મૂકીએ તો 60 × 2 વડે ખાલી મલ્ટીપ્લાય કરવાનું છે. ટુ એલિમિનેટ સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ બ્લેન્ક માઇક્રોફેરાડે કેપેસિટર કનેક્ટેડ, એટલે કે સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ છે તેને એલિમિનેટ કરવા માટે કયું કેપેસિટર વાપરવામાં આવે છે? તો 3.8 માઇક્રોફેરાડે કેપેસિટર. 3.8 માઇક્રોફેરાડેનું કેપેસિટર કનેક્ટ કરવામાં આવે છે. તો આ રીતે અહીંયા ચેપ્ટર 4ના જે પણ એમસીક્યુ છે તે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. હવે ખાસ ધ્યાન રાખજો કે જે બાકીના ક્વેશ્ચન છે એ તમારા ટેબલ રિલેટેડ ક્વેશ્ચન છે અને એમાંથી એમસીક્યુ નીકળવા થોડા અઘરા પડે છે. તો તમને આગળ ફેનનું જે એક એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે એના એક્ઝામ્પલ બનાવી અને તૈયાર કરશો તો વાંધો આવશે નહીં. અને નહીં કરો તો પણ એટલો ઇફેક્ટ આવશે નહીં, કેમકે જે પણ આઈએમપી હતા તે અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. થેન્ક યુ.